સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત બાદ અમદાવાદ ડીઓએ આદેશ આપ્યા છે. ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે કોઈ જાતની ચર્ચા ન કરવા ડીઓનો તમામ શાળાઓને આદેશ. કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થી સાથે ચર્ચા ન કરવા શાળાઓને સૂચના અપાઈ છે. ફીના આદેશ અંગે ડીઓ રોહિત ચૌધરીએ નિવેદન આપ્યું. કહ્યું કે ફી બાકી હોય તો અન્ય વિદ્યાર્થીઓ સામે ફીની માંગણી કરવી એ યોગ્ય નથી. વિદ્યાર્થીઓ પાસે નહીં, વાલીઓ પાસે ઉઘરાણી કરવી જોઈએ. ફી બાબતે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની શિક્ષા ન કરવા ડીઓએ કડક સૂચના આપી છે. તો ફી બાકી હોય તો પરીક્ષામાં બેસવા ન દેવા તે પણ ગેરકાયદેસર છે. જે શાળા ફી બાબતે વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો તેની સામે કાર્યવાહી થશે. સુરતની જે ઘટના છે એ ખૂબ નિંદનીય છે, દુઃખદ ઘટના છે. આવી બાબત જે છે કોઈ પણ શાળાની ચલાવી ન શકાય. અમદાવાદ શહેરની તમામ શાળાઓને આને ધ્યાને લઈ અમે સૂચના આપીએ છીએ કે કોઈ પણ બાળકની ફી બાબતની ચર્ચા બાળક કે વિદ્યાર્થી સાથે સીધી ક્લાસ વચ્ચે ન કરવી. ક્લાસમાં કદાચ એની ફી બાકી હોય તો એને ઉભા ન કરવા, ક્લાસની બહાર પણ ઉભા ન રખાય કે બીજી કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક શિક્ષા ન કરાય. ઘણી વખતે વિદ્યાર્થીને પરીક્ષામાં ન બેસવા દેવો. ફીસ બાકી હોય તો વિદ્યાર્થીને આન્સર બુક બતાવવામાં ના આવે. ફીસ બાકી હોય તો વિદ્યાર્થીને હોલ ટિકિટ ના આપવામાં આવે. આવી બાબતો જે છે એ ઘણીવાર ધ્યાન ઉપર આવતી હોય છે.